હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું ચવાણા અને કાચા કેળાનું શાક। તો એના માટે કુકરની અંદર આપણે 1 ચમચો તેલ લઈ લીધું છે અને હિંગ અને હળદર નાખી અને પછી સેજ તેલ થાય એટલે ટમેટા નાખશું। ટમેટાનું ખમણ કરી લીધું છે। હવે એકદમ સરસ સાંતળી અને આ કાચા કેળા આ રીતે કટ કરી લીધા છે નાના નાના। હવે આપણે એ બધા અંદર એડ કરી દઈશું। હવે આની અંદર આપણે મીઠું નાખી દઈશું અને હલાવી લઈશું। હવે આની અંદર 2 ચમચી પાણી નાખી અને ઢાંકણું બંધ કરી અને સીટી થવા દેવાની નથી, તે એકદમ ધીમો ગેસ રાખવાનો છે એટલે ચોટે પણ નહીં। હવે આપણે મિક્સર જારની અંદર આ ચવાણું લઈ લીધું છે। હવે એને થોડુંક જ ક્રશ કરશું, બહુ નહીં કરીએ, કારણ કે આ કઠોળનું છે ચવાણું એટલે થોડુંક ક્રશ કરવું પડશે। બસ આવું જ આપણે ક્રશ કરવાનું છે, બહુ ક્રશ કરવાનું નથી। હવે આપણે ચણાનો લોટ છાશમાં નાખી અને એને વઘારશું। હવે કુકર ખોલી લીધું છે અને કેળા આપણે જોઈ લઈએ તો કેળા સરસ ચડી ગયા છે અને પાણી પણ સહેજ પણ નથી, કારણ કે પાણી આપણે 1 ચમચી જેટલું જ નાખ્યું હતું અને નીચે આ રીતે લોઢી મૂકી દીધી છે એટલે એકદમ સરસ કેળા ચડી ગયા। વિસલ થવા દેવાની નથી, થોડું સીટી વાગવા જેવું થાય એટલે બંધ કરી દેવાનું। હવે આપણે આની અંદર નાખશું 1 ચમચો દહીં અને હવે આપણે આ બાજુ ચણાનો લોટ પાણી નાખી અને છાશ નાખી અને 2 ચમચી 3 ચમચી જેવો લીધો છે અને ઉકળવા મૂકી દીધો છે અને એનો પણ સહેજ તેલ મૂકીને વઘાર કરી લીધો છે। હવે આ ઉકળે એટલે બધું આપણે આની અંદર નાખવાનું છે। આમાં આપણે લાલ મરચું નથી નાખ્યું એટલે હવે આપણે લાલ મરચું જે આ ચણાના લોટની ઓલું કરી છાશ નાખીને અને આપણે ઉકળવા મૂક્યું છે એની ઉપર આપણે તેલ નાખીશું એટલે એકદમ સરસ કલર આવી જશે। હવે આ થોડી વાર હલાવશું અને પછી આપણે એકદમ ઉકળે છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બધું જ આપણે કેળાના શાકમાં નાખી દઈશું। ધીમે ધીમે આ બધું હલાવતા જશું અને નાખી દઈશું અને ચવાણું પણ નાખી દઈશું। થોડી વાર આ રીતે આપણે હલાવીએ એટલે તેલ સરસ ઉપર આવી જાય, જે આપણે વઘારમાં મૂક્યું હોય એ બધું, અને સરસ આપણું ચવાણા કેળાનું શાક રેડી છે। તો આ શાકની સાથે તો રોટલી અને રોટલા બધું જ ખાવાની મજા પડી જાય, કેમ કે આની ગ્રેવી પણ હોય છે આમ સરસ અને એકદમ સરસ થાય છે આ શાક, ચીકણું પણ જરા પણ નથી લાગતું। તો આપણી આ રેસીપી જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે સર્વ કરીશું। થોડી ગ્રેવી વધારે લાગે તો આપણે બહુ નહીં નાખવાની, કેમ કે આજે અમારે થોડુંક શાક ઓછું હતું, 2 જ કેળા હતા એટલે। તો આપણી આ કેળા ચવાણાની શાકની રેસીપી રેડી છે।